₹10.43 કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત। તારીખ 9/3/2026ના રોજ ઇકોસેલ ખાતે એફઆઈઆર નોંધવામાં આવેલ। આ એફઆઈઆરની વિગત એવી છે કે ફરિયાદીશ્રીને તમિલનાડુના વ્યાપારીએ પોતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કરી અને તમિલનાડુમાં પોતાનો બહુ જ મોટો વ્યાપાર છે એ રીતનો વિશ્વાસ આપી અને ફરિયાદી સાથે વાતચીત કરી અને ત્યાંથી કુલ 10 કરોડનો માલ પોતે આરોપીઓએ મંગાવી લીધેલો। ત્યારબાદ એમણે એડવાન્સ પેટે એના 2 કરોડના ચેક આપેલા હતા અને આ માલ મળી ગયા બાદ તમામ ચેક જે છે એ ચેક બાઉન્સ થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલ કે એમની સાથે પણ આ એક વિશ્વાસઘાત થઈ ગયો છે। જે અનુસંધાને આપણે ફરિયાદીની ફરિયાદ લઈ અને તાત્કાલિક ટીમ તમિલનાડુ રાજ્યમાં રવાના કરી જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ગણેશન ઉર્ફે મુરલીની પણ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપી જે છે એ પોતે અન્ય આરોપીઓ સાથે એક મેનેજર તરીકે કામ કરી અને સમગ્ર વ્યવસાયનું પોતે સંચાલન કરતો હતો અને જે માલ આવે છે એ માલ કોને આપવાનો તેમજ કયા પૈસા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા વગેરે તમામ બાબતની કાર્યવાહી હાલનો આરોપી કરતો હતો। આ આરોપીની ધરપકડ કરી છે અને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે। સાહેબ, બોગસ પેઢી બનાવવા માટે કઈ રીતના આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું? આ પેઢી બનાવવા માટે ગણેશ જે મુરલી જે છે એણે રમેશ સાંગાદેવન કરીને એની સાથે જે કામ કરતો હતો એ વ્યક્તિને ગણેશ મુરલીએ પોતાના વતનમાં લઈ જઈ ત્યાંનો એક ભાડા કરાર બનાવડાવ્યો। ભાડા કરારના આધારે એ રમેશના આધાર કાર્ડમાં પોતે નામમાં અને એડ્રેસમાં ફેરફાર કરાવી અને એ આધાર કાર્ડના આધારે નવો જીએસટી રજિસ્ટ્રેશન કરાવી અને પેઢી ઊભી કરેલી હતી। હાલના જે આરોપી છે એ લોકોના વિરુદ્ધમાં તમિલનાડુમાં પણ એક ગુનો નોંધાયેલો છે।